સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે બનાસકાંઠાના મલાણા ગામ ખાતે કર્યું શ્રમદાન. ગ્રામજનો સાથે સંવાદ કરી મંત્રીશ્રીએ સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા નાગરિકોને કરી અપીલ. સરકારશ્રીના સ્વચ્છતા હી સેવા સ્વચ્છોત્સવ અભિયાન 2025 અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પ્રભારી અને ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે પાલનપુર તાલુકાના મલાણા ગામ ખાતે શ્રમદાન કર્યું અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે પૂજ્ય બાપુના સ્વચ્છ ભારતના સ્વપ્નને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પૂર્ણ કરી રહ્યા છે. દેશ સ્વચ્છતા તરફ આગળ વધે ત્યારે દરેક નાગરિકના અભિયાનમાં જોડાઈ પોતાનું ઘર, ગામ અને શહેર સ્વચ્છ રાખવું જોઈએ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં સ્વચ્છતાને પ્રોત્સાહિત કરતી યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મુકાઈ છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે સ્વચ્છતા જ પ્રભુતા સાથે દરેક વ્યક્તિ સ્વચ્છતા જાળવે તથા પર્યાવરણનું રક્ષણ કરે તે જરૂરી છે. આ પ્રસંગે તમામ લોકોએ હાથમાં ઝાડુ લઈ 1 દિવસ 1 કલાક એક સાથેની થીમ સાથે શ્રમદાન કર્યું. આ પ્રસંગે મંત્રીશ્રીએ મલાણા ગ્રામજનો સાથે સંવાદ કરી સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવા જણાવ્યું તથા એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું હતું. આ વર્ષે ખાસ કરી બજાર, શાળા, બગીચા, રસ્તા જેવા જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન જેવા પરિવહન કેન્દ્ર તેમજ પર્યટન સ્થળોને સ્વચ્છ રાખવા પર ખાસ ભાર મૂક્યો છે. સાથે જ એક વખત વપરાય તેવી પ્લાસ્ટિકના ઉપયોગને સંપૂર્ણ રીતે બંધ કરી પર્યાવરણ મિત્ર વિકલ્પ અપનાવવા, કચરાના ઢગલાઓ દૂર કરવા અને સ્વદેશી વસ્તુ અપનાવી સ્વનિર્ભર ભારત તરફ આગળ વધવા માટે પણ મંત્રીશ્રીએ ઉપસ્થિતોને પ્રેરણા આપી. આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર.આઈ. શેખ, સરપંચ શ્રી સહિત સંબંધિત અધિકારીશ્રીઓ, મહાનુભાવ અને બહોળી સંખ્યામાં ગ્રામ લોકો ઉપસ્થિત રહ્યા. એવા જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા, જેબી ગુજરાત ન્યૂઝ.